અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મામલે મોટા સમાચાર છે। મુખ્યમંત્રી તરફથી સુભાષ બ્રિજ મામલે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે। બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે। સૂત્રોનું કહેવું છે કે આ બ્રિજનો ઉપરનો જે સ્ટ્રક્ચર છે, પિલર સિવાયનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે। નવો બનાવવાની રિપેર મુજબની ભલામણને સ્વીકારી લેવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે। આપને જણાવી દઈએ, સુભાષ બ્રિજ જે જર્જરિત હાલતમાં આવી ગયો હતો અને તેને લઈને જ અહીં સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેથી લોકોને ઘણી અગવડ પડી રહી છે। જો કે તાત્કાલિક આ સુભાષ બ્રિજને રિપેર કરીને ચાલુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે। તેવામાં બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, આખરે સુભાષ બ્રિજનું શું થશે? સૌથી મોટો સવાલ હતો। સૂત્રો દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શું કઈ વિગતો? બિલકુલ નિધિ, ગત 4 ડિસેમ્બરની આખી આ ઘટના છે કે મોડી સમી સાંજે જે રીતે અચાનક બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જણાઈ અને તે બાદ તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો। પછીનો આખો ઘટનાક્રમ પણ આપણે સૌ કોઈ જાણે છે, પરંતુ એક આખો નિર્ણય અટક્યો હતો કે સુભાષ બ્રિજનું આખરે કરવું શું? તેને સંપૂર્ણ તોડી પાડવો, તેનું રિપેરિંગ કરવું કે પછી અન્ય કોઈ વિકલ્પ અપનાવવો? એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાનગી એજન્સીઓ, અન્ય નિષ્ણાત એજન્સીઓ છેલ્લા આટલા કેટલાય દિવસથી વિવિધ પ્રકારના ટેસ્ટ કરી રહી હતી, તેનું નિરીક્ષણ પરીક્ષણ કરી રહી હતી। આખરે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી સમક્ષ આ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ગઈકાલે કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુખ્યમંત્રી તરફથી સત્તાવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોને જણાવવામાં આવ્યું છે કે આખો બ્રિજ તોડવામાં નહીં આવે, પરંતુ રિપોર્ટમાં જે ભલામણ કરાઈ છે કે પિલર સિવાયનો ઉપરનો ભાગ, એટલે કે જે ટેકનિકલ ભાષામાં સુપર સ્ટ્રક્ચર કહેવાય છે, કે જેના ઉપરથી વાહનો અને લોકો પસાર થાય છે, તે ભાગ તોડી પાડી અને તેને નવો બનાવવામાં આવશે। એટલે આ વાત હયાત સુભાષ બ્રિજની થઈ, સાથે એક વિચાર વર્તમાન સુભાષ બ્રિજની બંને બાજુ નવી એક લેન પણ બનાવવાનો વિચાર હાલ વ્યક્ત કરવામાં આવ્યો છે, કે જે અંગે પણ સત્તાવાર આજે બપોરે 3:15 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ જ વિષય અંગેની ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરવામાં આવી છે, જેથી સુભાષ બ્રિજ મામલાના જે કોઈ પ્રશ્નો છે, નિર્ણય છે, તેની સત્તાવાર જે જાહેરાત છે તે તંત્ર અને શાસકો તરફથી બપોરે કરી દેવામાં આવશે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, સુભાષ બ્રિજના પિલર સિવાયના ભાગને તોડી પાડવામાં આવશે તેવી માહિતી હાલ તો સામે આવી રહી છે। વચ્ચેના ભાગમાં જ્યાં તિરાડ પડી હતી તે બાદ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે આ બ્રિજનું રિપેરિંગ કામ કેવી રીતે કરવામાં આવશે? ડ્રોનથી લઈને તમામ જે અલગ અલગ ટેકનોલોજી છે તેનો મદદ લેવામાં આવી રહી છે, અને કેવી રીતે આ બ્રિજને ફરીથી લોકો માટે સુરક્ષિત રીતે ચાલુ કરી શકાય, જલ્દીથી જલ્દી ચાલુ કરી શકાય, તેને લઈને સતત અહીં જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આખરે સુભાષ બ્રિજનું શું થશે? આ સૌથી મોટો સવાલ। ધીમે ધીમે તેના જવાબ સામે આવી રહ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। સુભાષ બ્રિજ મધ્ય ભાગે પડેલી તિરાડ અને તે બાદ આ સુરક્ષિત હોવાનો અહેસાસ, જો કે હવે આ બ્રિજનું રિપેર કામ કેવી રીતે કરવામાં આવશે, શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે? નિધિ, વાત કરીએ તો એક મોડી સાંજે અચાનક અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર પડે છે કે સુભાષ બ્રિજ પર તિરાડ પડી છે અને તાત્કાલિક ધોરણે સુભાષ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। કારણ કે જે રીતે ભૂતકાળમાં બ્રિજ પડવાની ઘટનાઓ ઘટી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા, તેવું ના થાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે સુભાષ બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરાયો। અલગ અલગ એજન્સીઓથી સુભાષ બ્રિજના સ્ટ્રક્ચરની ચકાસણી કરવામાં આવી અને અલગ અલગ એજન્સીઓ જે રિપોર્ટ આપ્યો તેના આધારે છેવટે એવું નક્કી થઈ રહ્યું છે, જે હાલ પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે, કે બ્રિજના પિલ્લરોને કોઈ ખાસું નુકસાન થયેલું નથી, એટલે પિલ્લરો યથાવત રાખવામાં આવશે અને ઉપરનું જે સ્ટ્રક્ચર છે તે તોડીને તે જે સ્પાન છે તે નવા ઊભા કરવામાં આવશે। એટલે કે એક શક્યતા એ જોવામાં આવતી હતી 2 દિવસ પહેલાં કે આખા બ્રિજને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અધિકારીઓ બ્રિજ ઉતારવાની તરફેણમાં હતા, તો પદાધિકારીઓ કે જે શાસક પક્ષના નેતાઓ હતા તેમનું કહેવું છે કે બ્રિજને રિપેર કરવો જોઈએ, પરંતુ આ જે આખો મામલો છે તે રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો અને મુખ્યમંત્રીએ જે ભલામણ કરવામાં આવી તે ભલામણનો સ્વીકાર કર્યો છે। એટલે બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને ઉતારીને તેને નવું બનાવવામાં આવશે। બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખાલી ફેરવામાં આવશે, પિલ્લરો યથાવત રાખવામાં આવશે। એટલે કે જે આશંકા એ હતી કે લગભગ લાંબા સમય સુધી બ્રિજ બંધ રહેશે અને તેનું સંપૂર્ણ નવીનીકરણ થયા બાદ તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ એ વાતને હાલ અટકળનો અંત આવ્યો છે અને બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને રિપેર કરવાનો નિર્ણય લેવાનો છે। એટલે ઓછા સમયમાં આ બ્રિજ
ફરીથી કાર્યવાહી થાય તેવી આશા સેવાઈ રહી છે। જે અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો તે મુખ્યમંત્રી તરફથી તેની લીલી ઝંડી મળી ગઈ છે અને બપોરે 3:15 વાગે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને જે ચૂંટાયેલી પક્ષના સભ્યો છે, જે ચૂંટાયેલ પક્ષના હોદ્દેદારો છે, તે અંગે સત્તાવાર જાહેરાત કરવાના છે। નિધિ, બિલકુલ ગૌરવ, એટલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે કઈ રીતે પૂરી કામગીરી કરવામાં આવશે। મોટા સમાચાર ચોક્કસથી કહી શકાય, પરંતુ અમદાવાદની જનતા એ જાણવા માંગે છે કે હજુ આ બ્રિજ કેટલા સમય માટે આ રીતે બંધ રહેશે, કેમ કે ત્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હતા અને અત્યારે સદંતર એ બ્રિજ જે અમદાવાદને જોડતો હતો, અમદાવાદના નાના નાના વિસ્તારોને જોડતો હતો, તે આખો બંધ થઈ ચૂક્યો છે। નીતિ, સૌથી મહત્વની વાત છે કે સુભાષ બ્રિજનો જે ઉપયોગ થતો હતો તે મોટાભાગે શાહીબાગ તરફ જવા માટે અને શાહીબાગથી પણ વધારે જે એરપોર્ટ છે ત્યાં જવાવાળા લોકો જેનો ઉપયોગ મોટાભાગે કરતા હતા। બીજી સૌથી મોટી વાત એ છે કે વાડદનો જે દધીજી બ્રિજ ખરો, એ દધીજી બ્રિજ ઉપર સુભાષ બ્રિજ બંધ થવાને કારણે ભાડે વધ્યું છે। વાડદ સર્કલ ઉપર હાલ ઓવરબ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે, ત્યારે સૌથી મોટી વિટંબણા વાહન ચાલકો માટે ટ્રાફિકમાંથી પસાર થવાની છે। જ્યાં સુધી સુભાષ બ્રિજના પિલ્લરો યથાવત રાખીને સુપરસ્ટ્રક્ચરને બદલવાનો નિર્ણય છે, તેના માટે જે પણ કોઈ નીતિ નિયમો લાગતા હોય, પોલિસી લાગુ પડતી હોય, તે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાએ તેના માટે ટેન્ડર બહાર પાડવાનું હોય છે અને ટેન્ડરમાં જે પણ કોઈ એજન્સી આવતી હોય છે તેમાં જે L1 હોય તેને આ કામ સોંપવામાં આવતું હોય છે। એટલે હાલ માત્ર સૈદ્ધાંતિક નિર્ણય મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે કે ભાઈ જે સુપરસ્ટ્રક્ચર છે તેને બદલવું, પિલ્લરો યથાવત રાખવા। એટલે સુપરસ્ટ્રક્ચર માટે કેટલી એજન્સી તૈયાર થાય છે, તેમાંથી કોને કામ મળે છે, ત્યારબાદ તેની સમય મર્યાદા છે તે નક્કી થતી હોય છે। નીતિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। એટલે જુઓ, સુભાષ બ્રિજના સહારે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થતા હતા, એ લોકોએ હજુ પણ વધારે સમય સુધી આ બ્રિજને ફરીથી ખુલે તેની માટે રાહ જોવી પડશે, કેમ કે હજુ આગળની કામગીરી ચાલી રહી છે। પણ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ, જેને ઉપરનો ભાગ છે તેને તોડીને ફરીથી પિલરને બાકી રાખીને ઉપરનો ભાગ છે તેને તોડીને ફરીથી સુપરસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે ને તે બાદ બ્રિજને ચાલુ કરવામાં આવશે।